ગુજરાત વિધાનસભા અધ્યક્ષની ખુલ્લી ચેતવણી। અધિકારીઓને કામમાં કચાસ લઈ આપી ચેતવણી। કામમાં કચાસ રાખશો તો ઘર ભેગા થઈ જશો। શંકર ચૌધરીએ વાત કરી। કોઈ રૂપિયા માગે તો મને કહેજો। શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું, કામમાં કોમ્પ્રોમાઇઝ હશે તો બ્લેક લિસ્ટમાં જશો। થરાદમાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંચ પરથી કરી હતી ટકોર। વાતોનું છે કે અધ્યક્ષે ટકોર કરતા તમામ કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને ચેતવણી આપી છે। કાર્યક્રમમાં તેઓએ ખાતમુહૂર્ત કરવા ગયા હતા અને તેઓએ જણાવ્યું છે કે કામમાં કોઈ પણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં નહીં આવે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષની ખુલ્લી ચેતવણી। આવો સાંભળીએ શું કહી રહ્યા છે શંકર ચૌધરી। એના માટે જે તે વિસ્તારના આગેવાનો કાર્યકર્તા પણ એમાં ધ્યાન આપે। આ કામ નગરપાલિકાનું છે, એ સૌનું, એ કોઈનું નહીં એવું નહીં, એ આપણું પોતાનું છે। એનો વહીવટ, એનો ઉપયોગ આપણે કરવાનો છે। એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે। એ ગટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે। એ પાણીની પાઇપલાઇન નખાય છે એનું ધ્યાન આપણે રાખવાનું છે। તો આ બાબતમાં પણ જરા સજાગતાપૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે। બીજું, કોન્ટ્રાક્ટર કોણ છે? એજન્સી કોણ છે ભાઈ? રાજ કોર્પોરેશન કામ અહીંયા કર્યું છે નગરપાલિકા? અહીંયા આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સી વાળા પાસે, સીધો મારો કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો। ભારત માતા કી।